આપણા દરેક ગુજરાતીઓને ભાવતું, ઉનાળાની સિઝનમાં બનતું અને મોસ્ટલી પોપ્યુલર ગુજરાતીઓ ખાતી વસ્તુ કેરીનો છુંદો. આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું કેરીના છુંદાની રેસીપી. 10 મિનિટ વાળો છુંદો. ના મને તડકા તપાવવાની જરૂર છે, કોઈ ઝંઝટ કરવાની જરૂર નહીં. તો ચલો હું કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો પેલા કેરી બરોબર ધોઈ નાખીએ આપણે ઘસીને. ચલો હવે એને છીલી દઈએ. પેલા આવી રીતે એની છાલ ઉતારી દઈએ. આપણી કેરી છોલાઈ ગઈ છે. હવે એને છીણી નાખીએ. આવી રીતે છીણી લઈને એને છીણી નાખીએ. ચલો આપણી કેરી હવે છીણાઈ ગઈ છે. હવે આપણે બનાવી દઈએ છુંદો. મૂકી દઈએ કઢાઈ. કઢાઈના અંદર નાખી દઈએ છીણેલી કેરી. ચલો હવે કેરી નાખી દીધી. એના બાદ નાખી દઈએ આપણે ગોળ. આ ખોડ વગરનો અને તેલ વગરનો, એટલે હેલ્ધી તો સજ અને ઝટપટે બની જાય છે. હવે ગોળ ઓગળો તો સુધી ન થવા દઈએ. ચલો આપણો ગોળ ઓગળી ગયો છે. હવે એના અંદર નાખીએ આપણે મસાલા. નમક થોડુંક મરચું, થોડુંક ધાણા જીરું, ખાલી જીરું શેકેલું, થોડીક એવી હળદર. બસ હવે એને મિક્સ કરી દઈએ. આપણે અંદર નાખી દઈએ આપણે આ તજ અને લવિંગ. થઈ ગયું તૈયાર. હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવો બન્યો છે. જો બાકી લાગે છે ને જોરદાર, માર્કેટ કરતા એ સુપર. મસ્ત છુંદો બન્યો છે. એક વખત બનાવો ઘેર, ખરેખર બહુ મસ્ત છે. એક તો તેલ નહીં અંદર, પ્લસ ખોળ નહીં અંદર, ગોળ નાખીને બનાવેલું છે એટલે બહુ મસ્ત બન્યું છે. એક વખત તમે ટ્રાય કરજો, ઘેર બનાવજો. અને આ વિડીયો જોવા માટે મને લાઈક, ફોલો અને મારા વિડીયોને શેર કરજો.